કેમ છો બધા? આજે હું તમને દેશી મગની રેસિપી શેર કરું. મેં 2 વાટકી મગ દેશી ટામેટું નાખીને બાફી નાખ્યા છે અને કઢાઈમાં મેં 3 પરી તેલ લીધું છે અને 4 થી 5 કળી કાપીને લસણ નાખ્યું છે. હવે હું એના અંદર લીલો મસાલો એડ કરીશ. લીલો મસાલો બરાબર તેલમાં ફ્રાય કરી લેવો. લીલો મસાલો તેલમાં બરાબર ફ્રાય થઈ જાય ત્યાર પછી એના અંદર મગ એડ કરી દેવા. મગને બરાબર મિક્સ કરી લેવા. ધાણા જીરું નાખવું, લાલ મરચાંની ભૂખી, હળદર, મીઠું નાખવું અંદર સ્વાદ પ્રમાણે અને બધું બરાબર મસાલા મિક્સ કરી લેવા. એના અંદર થોડું લીંબુ પણ નીચોવવું અને મગને પછી ધીમે તાપે થોડા ચડવા દેવા ગેસ પર. આ રીતે મગને સરસ રીતે ઉકળવા દેવા અને બરાબર મિક્સ થઈ જવા દેવા. મગ બનીને રેડી થઈ ગયા છે. હવે લાસ્ટમાં એના અંદર ધાણા એડ કરી દેવા. અને બરાબર મિક્સ કરી લેવા. મગનું શાક બનીને રેડી થઈ ગયું છે. થેન્ક યુ.